એ ટેન્સ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ દરેક ટેન્સમાં સૌથી વધારે ઉપયોગ થાય એમનો ડેફિનેશન દર્શાવું તો સનાતન સત્ય એટલે કે સર્વ સ્વીકૃતિથી સ્વીકારવું પડે એવું સનાતન સત્ય કેવી રીતે તો કે ગુજરાત ભારતની પશ્ચિમ દિશાએ આવેલું છે સૂર્ય પૂર્વમાં ઉગે છે The earth moves around the sun. God is everywhere. આવી દરેક બાબતો કે જે સનાતન સત્ય હોય 2 + 2 = 4 જેને સર્વ સ્વીકૃતિથી સ્વીકારવું પડે તેવું હોય એવું સનાતન સત્ય બીજું રોજિંદી ટેવવશ થતી ક્રિયાઓ રોજિંદી ટેવવશ થતી ક્રિયાઓમાં હું દરરોજ સવારે વહેલો ઊઠું છું હું સોમથી શુક્ર સ્કૂલે જાઉં છું હું શનિ રવિ ક્લાસ કરાવું છું હું દર મહિનાની પહેલી તારીખે પગાર લેવા જાઉં છું તેણી દરરોજ સવારે ચા પીવે છે તેઓ દર રવિવારે મેદાનમાં ગેમ્સ રમે છે ક્રિકેટ રમે છે આવી રીતે સનાતન સત્ય પછી ટેવવશ થતી ક્રિયાઓ જે નિયમિત છે વૈજ્ઞાનિક કે ગાણિતિક નિયમ કોઈ સાયન્ટિફિક રૂલ હોય અથવા તો મેથેમેટિકલ રૂલ હોય કોઈ ફોર્મ્યુલા કોઈ સૂત્ર હોય કોઈ ડેફિનેશન વ્યાખ્યા હોય જેવી રીતે a² + 2ab + b² આવી રીતે કોઈ બી સૂત્ર હોય કોઈ ક્યુઓટેશન હોય સુવિચાર હોય જેમ કે 10,000 માઇલ જર્ની સ્ટાર્ટ્સ વિથ ધ ફર્સ્ટ સ્ટેપ કોઈ ડેફિનેશન હોય વ્યાખ્યા હોય તો આ દરેક પ્રકારનું સનાતન સત્ય ટેવવશ થતી ક્રિયાઓ ગાણિતિક કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો કે નિયમો વ્યાખ્યાઓ સુવિચારો દરેક બાબત દર્શાવવા માટે આપણે સાદો વર્તમાન વપરાય છે પક્ષીઓ આકાશમાં ઉડે છે તો એ પણ સાદો વર્તમાન કાળ છે હવે આઈડેન્ટિટી દરેક ટેન્સમાં હું તમને લોકોને આઈડેન્ટિટી આપી આઈડેન્ટિટી એટલે ઓળખ કે આ કાળની ઓળખ શું શા માટે ઓળખ તો આપણે બ્લેન્ક્સ આપી હશે હવે ખાલી જગ્યામાં આપણે કયું ક્રિયાપદનું રૂપ મૂકવું એ નક્કી કરવાનું હોય તો આપણે એ ચાર્ટ ઓફ ટેન્સનો લેક્ચર હતો એમાં મેં તમને કીધેલું કે આ 11 ટેન્સમાં કયા ટેન્સમાં ક્યું સહાયકારક ક્રિયાપદ આવે અને ક્યું મુખ્ય ક્રિયાપદ આવે એ તમને ખ્યાલ આવી ગયો પણ તમને હાઉ કેન વી આઈડેન્ટિફાય ધ ટેન્સ કાળ કેમ ઓળખો કે આ કયા કાળનું વાક્ય છે તો એ ઓળખવા માટે મેં દરેક ટેન્સમાં હું તમને લોકોને આઈડેન્ટિટી આપીશ ઓળખ આપીશ કે એના પર નક્કી કરવાનું કે આ શબ્દ જે તે વાક્યમાં હોય એટલે ડેફિનેટલી એમાં આપણે સાદા વર્તમાન કાળનું વાક્ય લખવાનું સાદા ભૂતકાળને લખતું હોય તો કહીશ કે આ શબ્દ સાદા ભૂતકાળનું વાક્ય હશે તો આવશે તો એમાં તમારે સાદા ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ મૂકવાનું હવે આઈડેન્ટિટીની હું વાત કરું કે ક્યારે આપણે સાદા વર્તમાન કાળનું રૂપ મૂકવું એટલે કે કરતા પછી ક્યારે આપણે ક્રિયાપદનું V1 મૂકવું એ જોઈએ તો એમાં ઓળખ શબ્દોમાં જનરલી સામાન્ય રીતે યુઝ્યુઅલી મોટે ભાગે કોમનલી સામાન્ય રીતે મોસ્ટલી મોટે ભાગે ઇન ધીસ ડે આ દિવસોમાં નાઉડેઝ અત્યારના દિવસોમાં ઓલવેઝ હંમેશા નેવર કદી નહીં સમટાઈમ્સ કેટલીક વખત મેની ટાઈમ્સ એની ટાઈમ્સ ઓફન વારંવાર ફ્રીક્વન્ટલી અવારનવાર સેલ્ડમ હાર્ડલી અને રેરલી એટલે કે ભાગ્યે જ ક્યારેક ઓકેશનલી પ્રસંગોપાત હાર્ડલી એવર રેગ્યુલરલી નિયમિત રીતે ડેઈલી દરરોજ અને એવરી પ્લસ સ્ટાર એટલે કે સ્ટાર ઇઝ ઇક્વલ ટુ એની વર્ડ એટલે કે સ્ટાર સાથે કોઈ પણ શબ્દ એવરી વીક એવરી યર એવરી સન્ડે એવરી મંથ એવરી મોર્નિંગ એવરી ટર્મ એવરી સીઝન એવરી વેકેશન એવી રીતે એવરી સાથે કોઈ પણ શબ્દ હોય એટલે માનવાનું કે આ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય એટલે આપણે સાદા વર્તમાન કાળનું ક્રિયાપદનું રૂપ મૂકવાનું હવે બીજું કહી દઉં કે જનરલી થી માંડી અને નાવ ડે સુધીના 1 2 3 4 5 ને 6 અહીંયા ઇન્ડિકેટ કરેલા જે આઈડેન્ટિટી છે એ વાક્યની શરૂઆતમાં આવશે ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં જ્યારે ઓલવેઝ થી માંડી અને always never sometime anytime often frequently seldom hardly rarely occasionally અને hardly ever સુધી આટલા શબ્દો એક કરતા પછી એમનું સ્થાન કરતા પછી જ્યારે રેગ્યુલરલી ડેઈલી અને એવરી સાથેનો કોઈ પણ શબ્દ એમનું સ્થાન ક્યાં હશે વાક્યને અંતે ફરીથી કહું જનરલી થી માંડી નાવડેઝ સુધી આટલા શબ્દોનું સ્થાન વાક્યની શરૂઆતમાં અહીંયાથી લઈ અને આ બે શબ્દોનું સ્થાન વાક્યમાં કરતા પછી જ્યારે આ ત્રણ
આઈડેન્ટિટીનું સ્થાન એ વાક્યને છેડે આવશે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર પણ દરેક ટેન્સમાં મારે લખાવવું પડશે તમને લોકોને. એમાં હકાર, વાક્ય હકાર છે તો કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. હું અંગ્રેજી ભણાવું છું તો કર્તા હું, ભણાવું છું ટીચ, કર્મ ઇંગ્લિશ અને વર્ગમાં ભણાવું તો ઇન ધ ક્લાસ. કર્તા પછી સીધું ક્રિયાપદ હોય એવા બે ટેન્સ છે, એક તો સાદો વર્તમાન અને સાદો ભૂતકાળ. અને કર્તા પછી V1 હોય એટલે સાદો વર્તમાન માનવાનો. હવે આમાં નોંધ એવી લખેલી છે કે જો કર્તા એટલે કે આ કર્તા ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઇટ કે અન્ય ત્રીજી કોઈ એક વ્યક્તિ કે પક્ષી પ્રાણીનું નામ હોય તો ત્રીજો પુરુષ એકવચન ગણાશે. તો આપણે ક્રિયાપદના રૂપને છેડે એસ કે ઈએસ લગાડવું. શું લગાડવું? એસ કે ઈએસ લગાડવું. અને એસ કે ઈએસ લગાડવા માટેના નિયમો, પ્લુરલના નિયમો અગાઉ ચોથા લેક્ચરમાં શીખેલા છે, એને અનુસરવાના છે તમારે. હવે વાત કરી કે હું અંગ્રેજી ભણાવું છું તો આઈ ટીચ ઇંગ્લિશ ડેફિનેટલી, પણ એની અંગ્રેજી ભણાવે છે તો સી ટીચ ને બદલે ટીચીસ થઈ જશે. CH હોય તો ES લાગશે, ગો તો ES લાગશે. એવી રીતે બીજા ક્રિયાપદોની વાત કરીએ કે PLUC કે પ્લક તો પ્લક્સ થઈ જશે, અમુકમાં S લાગશે. અને ટ્રાય ની વાત કરીએ TRY તો Y નો I કરીને ES. તો આવી રીતે આમાં ક્રિયાપદને છેડે S કે ES ક્યારે લગાડવાનું તો કે કર્તા ત્રીજો પુરુષ એકવચન એટલે કે he, she, it સર્વનામ અથવા તો ત્રીજો કોઈ અન્ય વ્યક્તિનું નામ હોય તો ત્રીજો પુરુષ એકવચન ગણવાનું. અમને એમ કે ચેન્જ ઇનટુ નેગેટિવ નકાર બનાવો તો શું કરવાનું ખબર કે આમાં સહાયક હકારમાં નથી, એટલે નકાર પ્રશ્નાર્થ માટે આપણે બે ફાઇન્ડ નીકળ્યા, એક તો ડુ અથવા તો ડઝ. તો કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય એમ જોવો, અથવા તો વાક્યમાં ક્રિયાપદને છેડે એસ લાગેલો હોય તો તમારે ડઝ લગાડવાનું, ન લાગેલો હોય તો ડુ. એટલે કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો ડઝ લગાડવાનું, બાકી ડુ લગાડવાનું. એટલે કે he, she, it સાથે ડઝ, I, we, you, they સાથે ડુ. અને અન્ય ત્રીજી કોઈ વ્યક્તિનું એકવચન નામ હોય તો ડઝ, બહુવચન હોય તો ડુ. કર્તા પછી ડુ કે ડઝ લખવાનું, પછી નકાર માટે નોટ લખવાનું અને પછી ક્રિયાપદનું મૂળરૂપ. ત્રીજો પુરુષ એકવચન હોવાને નાતે જો એસ કે એસ હશે તો એ પણ નીકળી જશે. એટલે કે અહીંયા ત્રીજો પુરુષ એકવચન એસ કે એસ હોય તો એ ડઝમાં સમાય છે. તો કર્તા પ્લસ ડુ ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. જ્યારે પ્રશ્નાર્થમાં શું કરવાનું? એકદમ શાંત રહ્યો. આ જે હકાર વાક્ય છે એ હકાર વાક્યની આગળ બેઠે બેઠું એક શબ્દ મૂકવાનો. સાદા વર્તમાનમાં કાન ડુ, કાન ડઝ. આ ક્રિયાપદ એસ વાળું હશે તો આગળ ડઝ મૂકજો અને અહીંયા એસ નીકળી જાય. એસ વાળું ક્રિયાપદ નહીં હોય તો શું મૂકશો તમે? ડુ મૂકશો. ત્રીજો પુરુષ એકવચન કરતા હોય તો વાક્યને આગળ ડુ મૂકી દીધો, વાક્યની અંદર પ્રશ્નાર્થ મૂકી દીધો, વાક્ય બની ગયું પ્રશ્નાર્થ. બસ પૂરું. હવે બ્લેન્ક્સ ની વાત કરું કે ખાલી જગ્યાઓ એક્ઝામમાં આવે. પહેલી બ્લેન્ક્સ છે કે સી ખાલી જગ્યા અ ફ્લાવર ડેલી. હવે A B C ઓપ્શન આપ્યા. પ્લગ એટલે ચૂંટવું, ફૂલ ચૂંટીએ ને આપણે, એ તોડીએ જે કહે છે ફૂલ ચૂંટવું. તો પ્લગ, પ્લક્સ અને પ્લક્ટ ઓપ્શન આપેલો છે. હવે હાઉ કેન આઈ રેકગ્નાઇઝ ધીસ બ્લેન્ક્સ ફ્રોમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ? તો કે ડેલી. જો આવ્યો ને અહીંયા ડેલી મેં લખેલો છે, ડેલી આવેલો છે અહીંયા ડેલી, એટલે સાદો વર્તમાન કાળ એવો સાબિત થયો છે. હવે સી, હવે પ્લગમાં V1 આવે નક્કી છે, આ પણ V1 છે, આ પણ V1 છે, આ V2 છે, એટલે આ તો આવશે જ નહીં. કાં આવશે? કાં આવશે? હવે કરતા જુઓ. ત્રીજો પુરુષ એકવચન છે તો કે હા, તો શું આવશે? ક્રિયાપદને છેડે એસ. અહીંયા આવ્યો તો શું આવે? તક આવે. હવે V લખેલો છે, V ખાલી જગ્યા ઇંગ્લિશ રેગ્યુલરલી. અમે નિયમિત રીતે અંગ્રેજી શીખીએ છીએ, ભણીએ છીએ તો V1 આ V2 અને પાછું V1, આ V1 છેડે એસ લાગેલો છે એટલે કાં એ આવશે કાં સી આવશે. તો આપણે ડિસાઈડ ક્યું કરીશું? તો કે V અહીંયા છે કરતા V, એટલે ત્રીજો પુરુષ એકવચન નથી તો પ્રથમ પુરુષ બહુવચન છે એટલે V સાથે શું લાગશે? ખાલી લર્ન લાગશે. અહીંયા he, she, it હોત તો શું આવે? લર્ન્સ આવે. ત્રીજું એક્ઝામ્પલ એવું આપ્યું સમજાવવા માટે કે રામ એન્ડ શ્યામ નેવર ખાલી જગ્યા ફેલ સિટી. ફેલ સિટી એટલે શું? તો કે જૂઠું. તો રામ અને શ્યામ કદી ખોટું બોલતા નથી એવું મારે કેવું છે? નાઉન છે ફોલ્ટ. તો સ્પીક, સ્પોક, સ્પીક્સ અને સ્પોકન. હવે વર્તમાન છે એટલે વી ક્યાંથી નક્કી થયું? વર્તમાન છે બીજા વાક્યમાં રેગ્યુલરલી નક્કી થયું.
અને ત્રીજા વાક્યમાં નેવર થી લખીશું, સાદું વર્તમાન છે. તો હવે સ્પીક, સ્પોક, સ્પીક્સ અને સ્પોકન. હવે સાદું વર્તમાન કાળ છે તો એના ક્રિયાપદ V1 તો 2 છે, S વાળું છે ને S વિનાનું. હવે કરતા જો એકલું રામ હોત તો શું આવે? સ્પીક્સ. એકલું શ્યામ હોત તો શું આવે? સ્પીક્સ. હવે રામ એન્ડ શ્યામ, રામ અને શ્યામ બંને નથી બોલતા ખોટું, તો એના માટે આવશે રામ અને શ્યામ બંને નથી બોલતા, તો અહીંયા જવાબ આજો આવશે આપણો A. માની લો કે રામ એન્ડ શ્યામ ને બદલે અહીંયા એન્ડ ને બદલે ઓર લાગી ગયું. શું લાગી ગયું? ઓર. તો એવું થશે કાં તો રામ ખોટું નથી બોલતો અથવા તો શ્યામ ખોટું નથી બોલતો. તો બે નામની વચ્ચે એન્ડ હોય તો અહીંયા ક્રિયાપદનું રૂપ બહુવચનનું મૂકવાનું, એટલે મૂળ રૂપ સ્પીક મૂકવાનું, અને ઓર હોય તો અહીંયા એકવચનનું ક્રિયાપદ એટલે ઇઝ, અથવા તો આમાં જોઈએ તો ત્રીજો પુરુષ એકવચન થશે. તો રામ ઓર શ્યામ હોય તો શું આવશે? સ્પીક્સ આવશે. ફરીથી કહું, રામ એન્ડ શ્યામ હોય તો સ્પીક આવે, રામ ઓર શ્યામ હોય તો સ્પીક્સ આવશે. અહીંયા થોડી સ્પેસ હતી એટલે સનાતન સત્યનું વાક્ય તમને દર્શાવી દીધું. ધ સન gives us light. તો જુઓ, સૂર્ય આપણને પ્રકાશ આપે છે. સૂર્ય ત્રીજો પુરુષ એકવચન હોવાને નાતે give ને અંતે મેં s લગાડેલો છે. બે એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીંયા બે એક્ઝામ્પલ સમાવિષ્ટ કરેલા છે. પહેલું એક્ઝામ્પલ છે ભવ્યા ચા પીવે છે. કરતા કોણ છે આમાં? ભવ્યા. તો પહેલા મેં લખ્યું ભવ્યા, કરતા પછી શું આવશે? V1 એટલે લખ્યું ડ્રિંક લખી નાખ્યું. હવે ભવ્યા ત્રીજો પુરુષ એકવચન હોવાને નાતે શું આવશે? S લગાડ્યો. શું પીવે છે? ચા પીવે છે, એટલે કરતાનું કરતા લખી દેવાનું અને આ બેનું ક્રોસ કરવાનું. આવી રીતે બરાબર છે. હવે જુઓ T. હવે આ વાક્ય આપ્યું. હવે આમાંથી તમને એમ કે ચેન્જ ઇનટુ નેગેટિવ, નકાર બનાવો તો શું કરવાનું? તો ભવ્યાનું ભવ્યા મૂકી દેવાનું. પછી S વાળું છે, ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ નોટ મૂકવાનું. S નો હોત અને I કે U હોત તો શું લખે? ડુ નોટ આવે. ડઝ નોટ. હવે આ S ડ્રિંકને છેડેથી ઉડી ગયો અને ડુ ને છેડે લાગ્યો તો O હોય તો શું લાગે? S. તો મેં અહીં સમજાવ્યું તમને કે ડઝ ની ઉત્પત્તિ કેમ થઈ, તો કે ડુ તો હતું અને આ S ઉડીને અહીંયા આવ્યો એટલે શું થઈ ગયું? ડઝ. તો અહીંથી S તો ઉડી ગયો, તો અહીં ડ્રિંકમાં પાછો S આવશે નહીં. હવે પ્રશ્નાર્થ બનાવવાનું કીધું તો હજી આખું વાક્ય બેઠે બેઠું લખી નાખ્યું. આ S ને ઉડાડીને ડુ ને છેડે આવવા દીધો તો ડઝ ભવ્યા ડ્રિંક ટી. આ વાક્ય બનશે પ્રશ્નાર્થ. તો સૂચના કેવી આપે? ચેન્જ ઇનટુ નેગેટિવ તો નકાર, ચેન્જ ઇનટુ ઇન્ટ્રોગેટિવ તો પ્રશ્નાર્થ. હવે ઘણીવાર એવું આવે કે મેક એન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિથ ધ યુઝ ઓફ વોટ, વિથ ધ યુઝ ઓફ હુ નો ઉપયોગ કરીને વાક્ય બનાવો, વોટ નો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. તો એના માટે શું કરવાનું? તો હુ નો ઉપયોગ કરીને બનાવવાનું કહીએ તો સરળ. જો પહેલું જે નામ હોય ને, પહેલું જ નામ એને ઉડાડી દેવાનું. એટલે કે ભવ્યા છે એને ઉડાડી દીધું. એની માથે એટલે કે એ જે શબ્દ છે એને ઉડાડીને એને બદલે વુ મૂકવાનું, બાકી બેઠે બેઠું લખવાનું. તો who drinks tea. બસ ગમે તે કાળનું વાક્ય હોય who થી બનાવવું. પેલો શબ્દ કાઢી, કરતા કાઢી who મૂકો, છેલ્લે મૂકવાનું પ્રશ્નાર્થની નિશાની જો અહીંયા મૂકી તો who drinks tea. બીજી રીતે પૂછી શકે કે અંડરલાઈન કરેલો શબ્દ હોય એટલે ફ્રેમ અંડરલાઈન ક્વેશ્ચન. અંડરલાઈન કરેલો શબ્દ છે એનો ક્વેશ્ચન બનાવો તો ભવ્યા નીચે લીટી હોય તો શેનાથી બનવાનું છે? who થી. એવી રીતે વોટમાં પણ એવો નિયમ છે. હવે દરેક પ્રકારના ટેન્સમાં વોટ થી પ્રશ્ન બનાવવાનો પૂછે, અથવા તો તમને એમ કે ભાઈ અંડરલાઈન કરેલો શબ્દ છે એ શબ્દનો ફ્રેમ ક્વેશ્ચન બનાવો તો ટી નીચે અંડરલાઈન કરી તો પીવે શું પીવે? ટી. ચા પીવે છે એટલે શું થી પ્રશ્ન બનશે? તો વોટ થી બનાવવાનું કીધું. હવે વુ થી બનાવવાનું કીધું હોય તો કરતા કાઢીને આખું વાક્ય બેઠે બેઠું છેલ્લે પ્રશ્નાર્થ લખવાનો. વોટ થી બનાવવાનું કીધું હોય, વેર થી બનાવવાનું કીધું હોય, વેન થી બનાવવાનું કીધું હોય, વાય થી બનાવવાનું કીધું હોય, કે ગમે એ ક્વેશ્ચન બનાવવાનું કીધું હોય WH થી કે હાઉ થી, તો શું કરવાનું કે આપણે આનું શું કર્યું? અહીંયા પ્રશ્નાર્થ વાક્ય. હવે બેઠે બેઠું WH આને આગળ મૂકી દેવાનું. વોટ મૂકવો હોય તો વોટ, વેર હોય તો વેર, વાય હોય તો વાય, કે વેન હોય તો વેન. તો વોટમાં મૂકી દીધું. જો આને આગળ અહીંયા મેં વોટ મૂકી દીધું. તો વોટ ડઝ ભવ્યા ડ્રિંક. હવે જવાબ શું માંગ્યો? વોટ એટલે શું? તો કર્મ નીકળી જશે. શું નીકળી ગયું? કર્મ. બાકી વાક્ય બેઠું બેઠું એટલે વોટ ડઝ ભવ્યા ડ્રિંક. ભવ્યા શું પીવે છે. બીજું વાક્ય ઇન્ડિકેટેડ કરેલું છે બાળકો દર રવિવારે બગીચામાં ક્રિકેટ રમે છે. અહીંયા દર રવિવારે અને બગીચામાં આ સ્થળ અને સમય દર્શક મેં જાણી જોઈને એટલા માટે ઇન્ડિકેટેડ કરેલા છે કે આપણે વેરથી અને વેનથી પ્રશ્ન બનાવતા આવડી જાય. હવે કરતા કોણ છે આમાં? બાળકો એટલે ધ ચિલ્ડ્રન લખી નાખ્યું. હવે
કરતા પછી V1 ક્રિયાપદ રમે છે એને શું કહેવાય પ્લે એસ આવશે કે નહીં આવે એક ચાઇલ્ડ હોત તો આવે ચાઇલ્ડ પ્લે તો પ્લેઝ આવે પણ અહીંયા આવશે ચિલ્ડ્રન નું શું થયું બાળકો એટલે th સિવાય ધે થયું એટલે તે સાથે એસ લાગે નહીં તો ધ ચિલ્ડ્રન પ્લે શું રમે છે પછી કર્મ જુઓ અહીંયા ક્રિયાપદ પછી કર્મ શું રમે છે ક્રિકેટ ક્યાં રમે છે પછી સ્થળ લખવાનું ક્યાં રમે છે બગીચામાં ક્યાં રમે છે બગીચામાં અને ક્યારે રમે છે એ સમય અંતે લખીએ તો એવરી સન્ડે બાળકો દર રવિવારે બગીચામાં કોઈ ગેમ રમે છે ક્રિકેટ રમે છે ખોખો કબડ્ડી ટેનિસ ગમે તે રમે છે ચેન્જ ઇન્ટુ નેગેટિવ શું કરવાનું ભાઈ કોમન છે વાક્ય બેઠું બેઠું રહેવા દો કરતા પછી ડુ નોટ અથવા ડઝ નોટ મૂકવાનું હોય તો આ એસ વાળું છે નહીં તો ડુ નોટ મૂકી દીધું બાકી બેઠું બેઠું ઇન્ટ્રોગેટિવ કરવાનું કે પ્રશ્નાર્થ શું કરવાનું વાક્ય બેઠું બેઠું રહેવા દો આખું વાક્ય ઉપાડીને અહીં મૂકી દીધું જો ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ ઇન ગાર્ડન એવરી સન્ડે આગળ ખાલી લગાવ્યું અહીંયા એસ નથી એટલે ખાલી લગાવ્યું ડુ છેલ્લે લગાવ્યું પ્રશ્નાર્થની નિશાની અંતે લગાવી ઇન્ડિકેટ કરેલી છે તો આવી રીતે ડુ ધ ચિલ્ડ્રન પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી સન્ડે શું બાળકો દર રવિવારે બગીચામાં ક્રિકેટ રમે છે આમાં એવું કે નથી રમતા આમાં શું રમે છે હવે તમને હું થી કીધું તો શું કરશો તો ચિલ્ડ્રન ને મેં ઉડાડી દીધું ચલો તો ચિલ્ડ્રન કાઢી નાખ્યું એમને બદલે શું લગાડ્યું વુ બાકી બેઠે બેઠું વાક્ય લખી નાખ્યું વુ થી પ્રશ્ન બન્યો વોટ થી કીધો તો હવે મેં પ્રશ્નને અહીં પ્રશ્નાર્થને આગળ શું મૂક્યું વોટ મૂક્યું તો શું નિકાલી દીધું મેં ક્રિકેટ હવે મેં વેર થી પ્રશ્ન બનાવ્યો તો ક્યાં રમે છે તો આ વખતે શું કાઢી નાખ્યું તો ખરીજ તો આવી રીતે આપણે ટેન્સમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવે તો એક તો ક્રિયાપદની ખાલી જગ્યા આવી શકે અકારનું નકાર નકારનું પ્રશ્નાર્થ કોઈ વાક્યનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવાનું આવે અથવા ગુજરાતીને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું આવે બરાબર છે બીજું નકાર બનાવવાનું કે પ્રશ્નાર્થ બનાવવાનું કે who what when where why which how આવા ક્વેશ્ચન માર્ક એટલે કે ઇન્ટરોગેટિવ પ્રોનાઉન થી પ્રશ્ન બનાવવાનું કે તો આટલી રીતે સિમ્પલ પ્રેઝન્ટ આપણે ઉપયોગી થાય છે અને ડેઈલીની દરરોજની પ્રવૃત્તિ જે દર્શાવી બરાબર કે અમે દરરોજ નિશાળે જઈએ છીએ અને મજૂરો દરરોજ અથવા તો દર રવિવારે અથવા તો દર કામના દિવસોએ કારખાનાએ જાય છે તો આવી રીતે કોઈ પણ લખવું હોય તો કાયમીની ક્રિયા દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરી શકીએ